નમસ્કાર બાળકો. આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 2 સમય સંખ્યા એમાં આપણે આજે સ્વાધ્યાય 1.1 જોવાનું છે. આ ચેપ્ટર નાનામાં નાનું છે, 8મા ધોરણની અંદર. બરોબર મિત્રો, અહીંયા જોઈએ પહેલો પ્રશ્ન. નીચે આપેલા ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મોનો ઉપયોગ થયેલો છે તે જણાવો. મિત્રો, જો આનો જવાબ તમારે મેળવવો હોય તો ઇન્ટ્રોડક્શન નો વિડિયો તમારે જરૂરથી જોવો પડે, તો તમને આ આવડે. બરોબર, તો જે વિદ્યાર્થીએ ઇન્ટ્રોડક્શન નો વિડિયો ન જોયો હોય તે ઇન્ટ્રોડક્શન નો વિડિયો પહેલા જોઈ લે. મિત્રો, અહીંયા તમે થોડું ધ્યાનથી જુઓ રકમની અંદર, તો આપણી પાસે ઇન્ટ્રોડક્શન ના વિડિયોમાં આવું હતું. આને ઘડી ભૂલી જાઓ તો આપણી પાસે કંઈક આવા પ્રકારનું હતું. જો તો અહીંયા ગુણ્યા 1, પછી બરાબર, અહીંયા ગુણ્યા 1, અહીંયા -4/5 પહેલા છે, અને અહીંયા ક્યાં છે પાછળ. એનો મતલબ કઈ નિશાની છે? ગુણાકાર. ગુણાકાર માટે શું થાય છે? ક્રમની અદલાબદલી. પણ ખાલી આટલું હોય તો પણ સાથે સાથે જવાબ આપ્યો છે. જવાબ એનો મતલબ એવું કે એક સાથે ગુણાકાર કર્યો તો જવાબ શું આવે? ઈનો ઈ જ આવે છે. હા, ફરીથી પાછો એક સાથે ગુણાકાર કર્યો, ઈનો ઈ જ જવાબ આવે. હા, એવું ક્યારે થાય કે જ્યારે ઈનો ઈ જ જવાબ આવે અને નિશાની કઈ છે? ગુણાકાર. ગુણાકાર માટે આપણી પાસે પણ એક નિયમ છે. કયો નિયમ? હા, કે જવાબ ઈનો ઈ જ આવે. ક્યારે આવે? તો કે તટસ્થ સંખ્યા હોય ત્યારે. તો અહીંયા વાત થાય છે ગુણાકાર. ગુણાકાર માટે તટસ્થ નો ગુણધર્મ ત્યાર પછી બીજા નંબરનો દાખલો. -13/17 ગુણ્યા -2/7. રકમમાં થોડુંક ધ્યાનથી જુઓ તો કંઈક જોવા મળે છે. શું જણાય છે? તો અહીંયા -13/17 ઈ પહેલા છે અને અહીંયા ક્યાં છે? પાછળ. એનો મતલબ શું થાય છે? બદલા બદલી થઈ. બદલા બદલી વાળા આપણી પાસે કેટલા નિયમ? 2. સરવાળા માટે ક્રમનો નિયમ અને બીજો ગુણાકાર માટે ક્રમનો નિયમ. તો બાળકો, નિશાની કઈ? ગુણાકાર. તો ઈ લાગે ને, એટલે કે ગુણાકાર માટે ક્રમનો નિયમ. નિયમ કયો એ ગુણધર્મ કયો, બંને એક જ છે. ચલો ત્યાર પછીનો ત્રીજા નંબરનો -19/29 અને ગુણ્યા 29/19. અહીંયા તમે જુઓ તો શું જણાય છે? તો અહીંયા -19 ઉપર હતા અને જતા રહ્યા ક્યાં? નીચે. 29 નીચે હતા, જતા ક્યાં ગયા? ઉપર. શું એવો આપણી પાસે નિયમ હતો? હા, કયો? વ્યસ્ત સંખ્યાનો નિયમ. લખી દઈએ વ્યસ્ત સંખ્યા. વ્યસ્ત સંખ્યાનો ગુણધર્મ. એટલે ઓકે, સામે રકમ તો ખૂબ મોટી છે અને જવાબ એનો હાવ નાનો થશે. ગણિતમાં એવું પણ હોય છે કે રકમ બહુ મોટી હોય એનો જવાબ નાનો હોય અને જેનો રકમ નાની હોય એનો જવાબ મોટો હોય. એનો મતલબ એનો દાખલો કેવો હોય? મોટો. ગણિતમાં આવો નિયમ હોય, તમને નહીં ખબર હોય. ચલો હવે આપણે જવાબ લખીએ. રકમમાં થોડું ધ્યાનથી જુઓ તો કેટલી સંખ્યા છે? 3. નિશાની કઈ? ગુણાકાર. શું આપણી પાસે 3 સંખ્યા હોય અને ગુણાકારની નિશાની વાળું આપણી પાસે કઈ છે? હા, તમે કહેશો ગુણાકાર માટે જૂથનો નિયમ. જૂથ એટલે શું? તો માત્ર કૌંસની અદલા બદલી થાય. તમે જુઓ તો અહીંયા કૌંસની અદલા બદલી થાય છે. 3 સંખ્યા કેવી છે? એક સરખી જ છે, પણ અહીંયા 1/3 એની સાથે કૌંસ નથી. અહીંયા શું છે? એની સાથે કૌંસ છે, એટલે આ બે કૌંસ બનાવ્યો તો આ ક્યાં જતો રહે? કૌંસની બહાર. એનો મતલબ કૌંસની અદલા બદલી થતી હોય તો એનો નિયમ છે ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ.
તો ત્યાર પછી છેલ્લો સ્વાધ્યાયનો છેલ્લો દાખલો, દાખલા નંબર 3. બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા જ હોય. તો એના માટે આપણે ઉદાહરણથી સમજીએ. કોઈ પણ બે સમય સંખ્યા લઈએ, બરોબર? તો માની લો કે 8. આ પેલી સમય સંખ્યા છે ને પછી? હા, કેમ? કારણ કે આના છેદમાં કેટલા હોય? 1. તો સમય સંખ્યાનું સ્વરૂપ p ના છેદમાં q થઈ ગયું. હા, એનો મતલબ પેલી સમય સંખ્યા. બીજી સંખ્યા લઈએ, 2 ના છેદમાં 3. શું આ સમય સંખ્યા? હા છે. હવે અહીંયા એમ કહે છે બે સમય સંખ્યાનો ગુણાકાર. તો આ બેનો ગુણાકાર કરો. 8 ના છેદમાં 1 ગુણ્યા 2 ના છેદમાં 3. બાળકો, જો વચમાં ગુણાકારની નિશાની હોય તો અંશ અંશનો ગુણાકાર, અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર. 8 દુ 16 છેદમાં 1 તેરી 3. એનો મતલબ આ કેવા પ્રકારનો જવાબ કહેવાય? હા, તમે કીધું સાહેબ આ p ના છેદમાં q સ્વરૂપમાં છે. તો p ના છેદમાં q સ્વરૂપમાં ક્યારે હોય? તો કે જ્યારે સમય સંખ્યા હોય ત્યારે. બરોબર? આ બીજું ઉદાહરણ લઈએ. -1 ના છેદમાં 3. બીજી સંખ્યા લઈએ, 5 ના છેદમાં 7. બરોબર? આ શું બંને સંખ્યા છે? સમય સંખ્યા છે. હા, હવે ગુણાકાર કરીએ. -1 ના છેદમાં 3 ગુણ્યા 5 ના છેદમાં 7. વચમાં નિશાની ગુણાકારની હોય તો અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર. તો આ માઈનસ છે ને આ કેવા છે? પ્લસ. નિયમની નિશાની માઈનસ પ્લસ માઈનસ. 5 એકા 5 અને છેદમાં 3 સત્તા 21. એનો મતલબ આ પણ કેવી સંખ્યા કહેવાય? p ના છેદમાં q સ્વરૂપમાં. હા, એનો મતલબ કેવી સંખ્યા? સમય સંખ્યા કહેવાય. એનો મતલબ એવું થાય કે બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા 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 સમય સંખ્યા જ થાય. સમજાઈ ગયું મિત્રો? મિત્રો, જો આવા વિડીયો તમને ગમતા હોય તો મારે તમને હવે કાંઈ કહેવાની જરૂર નથી. તમે બધા સમજો છો. પણ તમારા મિત્રને પણ આવો વિડીયો શેર કરજો અને તમે પણ જોજો, જેથી કરીને તમે પણ મારી જેવા હોશિયાર થઈ જાઓ.